નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે આધ્યાત્મિકતામાં ઘણો રસ લેશે. વૈવાહિક જીવનમાં અશાંતિ થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. માનસિક થાકનો અનુભવ થશે. બીજાની ખામીઓ પર ધ્યાન આપવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. આયોજિત કામ સમયસર પૂર્ણ થશે. તમારી કાર્યશૈલી સુધરશે. ઘણા સમયથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે. જીવનસાથીને કરિયરમાં સફળતા મળી શકે છે. મિથુન રાશિના લોકો શત્રુઓ પર વિજય મેળવશે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. તમારા મંતવ્ય વિશે હઠીલા ન બનો. તમે વ્યવસાયને વિસ્તારવા માટે લોન લેવાનું વિચારી શકો છો. તમારે વિવાદાસ્પદ વિષયોમાં ફસાવવું પડી શકે છે. કર્ક રાશિના લોકો થોડા ઉદાસ અનુભવી શકે છે. તમારી ખામીઓને લોકોની સામે વ્યક્ત ન થવા દો. લોકોને તમારી પાસેથી ખોટી અપેક્ષાઓ હોઈ શકે છે. સાંજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. સિંહ રાશિના લોકોને આજે આવકના નવા સ્ત્રોત મળી શકે છે. કાર્યસ્થળનું વાતાવરણ સારું રહેશે. રાજકીય લોકોને તેમના વિરોધીઓ સાથે સંબંધો સુધારવા પડી શકે છે. લોકોને મદદ કરવામાં પાછળ ન રહો. કન્યા રાશિના લોકોને ભાગીદારીમાં કરવામાં આવેલ વ્યવસાયમાં સારી સફળતા મળવાની સંભાવના છે. વિદ્વાન લોકોની સંગતથી તમને લાભ થશે. તમે નવા ઉત્પાદનોમાં રોકાણ કરી શકો છો. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. તમે આવકના નવા વિકલ્પો પર કામ કરી શકો છો. બીજા પર સંપૂર્ણ નિર્ભર રહેવું યોગ્ય નથી. તમારી કુશળતા અને ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો. વૃશ્ચિક રાશિના અધ્યાપન સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે. તમે તમારા કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન આપશો. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે. નવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. ધન રાશિના લોકોએ જ્યાં જરૂરી ન હોય ત્યાં બોલવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. તમારે ગરમીથી સાવચેત રહેવું જોઈએ. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે વાદવિવાદ ન કરો. મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. વેપારમાં મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ રહેશે. શક્ય છે કે તમને ઉચ્ચ પદ પર પ્રમોશન મળી શકે છે. કુંભ રાશિના લોકોના શુભ કાર્યોમાં પૈસા ખર્ચ થશે. તમે ઉદાર ભાવનાથી લોકોને મદદ કરવા તૈયાર રહેશો. કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ વધશે. વ્યવસાયમાં કર્મચારીઓ તરફથી ખૂબ સારો સહયોગ અને સહકાર મળશે. મીન રાશિના લોકો આજે કોઈ સમસ્યાના ઉકેલને લઈને કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે છે. વ્યવસાયમાં તમારી જવાબદારીઓ વધશે. અધિકારીઓથી સાવધાન રહો. સરકારી કામ અટક્યા પછી જ પૂર્ણ થશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.